નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. મહારાષ્ટ્રમાં મુંબઈની 6 સહિત કુલ 13 બેઠકો પર મતદાનનો પ્રારંભ. અક્ષય કુમારે નાગરિકતા મળ્યા બાદ પ્રથમવાર કર્યું મતદાન. આજે 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશની 49 બેઠક પર લોકસભા ચૂંટણીના 5મા તબક્કાનું મતદાન. 5મા તબક્કાના મતદાનમાં ઉત્તર પ્રદેશની 14 બેઠક પણ સામેલ. માયાવતી આ દરમિયાન કહ્યું કે આ વખતે કેન્દ્રમાં બદલાવ જરૂર આવશે. મહારાષ્ટ્રની 13 બેઠક પર સવારે 9 વાગ્યા સુધીમાં 6.33% મતદાન. અમુક મથકોમાં ઈવીએમ ખરાબ થવાના સમાચાર. મુંબઈમાં મતદાનના દિવસે જ મધ્ય રેલવેની ટ્રેન સેવા ખોરવાતા સામાન્ય નાગરિકો સહિત ચૂંટણી પંચના અધિકારીઓએ પણ ભોગવવી પડી હાલાકી. મતદાન મથક પર પહોંચવા કર્મચારીઓએ કરવો પડ્યો મુશ્કેલીનો સામનો. ગુજરાતમાં આગામી 3 દિવસ હીટવેવ યથાવત રહેશે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ. ગુજરાતમાં દરરોજ 75 થી વધુ લોકો કાળઝાળ ગરમીથી બીમાર. માથામાં દુખાવો, ચક્કર અને લૂ લાગવાના કેસમાં વધારો. ગોધરામાં નીટની પરીક્ષાના કૌભાંડમાં વધુ એક ઝડપાયો. વિદ્યાર્થી શોધી લાવતા વિભોર આનંદની ધરપકડ. લેટર બોમ્બથી ભાજપ મોવડી મંડળ લાલ ઘૂમ. ધારાસભ્યોને રજૂઆત કરો પરંતુ પત્ર વાયરલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા કમલમથી સૂચના અપાઈ. બ્લુ ઓરિજિન કેપ્સ્યુલમાં 6 લોકોએ અંતરિક્ષની સફર કરી. આંધ્રના ગોપી થોટાકુરા બન્યા પ્રથમ ભારતીય પ્રવાસી. તો આવા જ દેશ અને દુનિયાની મહત્વની અપડેટ્સ માટે અમોને હમણાં જ ફોલો કરશો. નમસ્કાર.